હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ગુજરાતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરથી તમારા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। વિભાગ એ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીથી ફરીથી લખો। તો અહીં આપણને ગદ્યકૃતિ અને સાહિત્ય પ્રકાર આપેલો છે, તો અહીં આપણે યોગ્ય રીતે જોડવાના છે। તો ચાલો જોઈએ। ડાંગવનો અને તો એની માટેનો જવાબ છે સાહિત્ય પ્રકાર છે એનો લલિત નિબંધ। ત્યારબાદ બીજું છે ગતિભંગ, તો એનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા। ત્રીજું વિરલ વિભૂતિ, તો એનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ। અને ચોથું ઘોડીની સ્વામી ભક્તિ, તો એનો સાહિત્ય પ્રકાર છે લોકકથા। આગળનો પ્રશ્ન, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો જોઈએ। પાંચમું, અંકિત નંદાના પુત્રનું નામ ખાલી જગ્યા છે, તો જવાબ છે યશ। છઠ્ઠું, ભર્યો ભર્યો ખાલી જગ્યા તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે, તો જવાબ છે પ્રેમાળ પરિવાર। ત્યારબાદ આગળ પ્રશ્ન 7, કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમમાં પ્રભાત નહોતું છતાં શરણાઈવાળાએ ખાલી જગ્યા રાગના સૂર છેડ્યા, તો એનો જવાબ છે બિભાસના। પ્રશ્ન 8, ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સમયે સ્ટેશન તરફ જતા હતા, જવાબ છે સાંજના સમયે। આગળ નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો। પ્રશ્ન 9, ગિરમાળ ધોધ કઈ નદી પરથી પડતો હતો, જવાબ ગિરમાળ ધોધ ગીરા નદી પરથી પડતો હતો। પ્રશ્ન 10, મનુષ્ય આત્મા શાના જેવો છે, જવાબ મનુષ્ય આત્મા મૂલ્યવાન ઘી જેવો છે। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, મનીષા વિશે કવિતા કરવાની સલોનીની વાતનો નરેશને શો પ્રભાવ એટલે કે પ્રતિભાવ આપ્યો, જવાબ નરેન કવિ પણ હતો। સલોની અને નરેન મામા ફોઈના ભાઈ બહેન હતા, તેથી સલોનીને ખબર હતી કે એક વખતે નરેનભાઈ સલોની પર કવિતા લખતા હતા। સલોનીએ જ્યારે નરેનને આ વાત કરી ત્યારે નરેને વધુ સ્પષ્ટતા અને શ્રદ્ધા સાથે કહ્યું, ના, સલોની પર કવિતા નહોતો લખતો, એને જ કવિતા માનતો હતો। પ્રશ્ન 12, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી લાગતી હતી, કારણ કે, જવાબ અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા, ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય। આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી। પ્રશ્ન 13, ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા, જવાબ થોભણમાં લેખકને પગ લપસ્યો, પરંતુ સૌ એકબીજા દોરડાથી એટલે કે દોરડાની સાંકળથી સંકળાયેલા હતા, આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા। પોતે ખોભણની એક બાજુએ વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા, આ રીતે તેઓ બચી ગયા। આગળ નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। પ્રશ્ન 14, ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું, જવાબ જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી, ત્યારે જીવલાએ કહ્યું, બોડીને ત્યાં વળી કાંકી કેવી। આ શબ્દો સાંભળીને લેખકને તે રાતે મોડે સુધી ઊંઘ ન આવી। એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા। તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે, એ ભાવ એમના મનમાં જાગ્યો। તેમના મનમાં મનોમંથન ચાલ્યું। જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગાળા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા હતા। એ દ્રશ્ય નજર સામે ખડું થયું। આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે ઝૂંટાવ્યો હોય એવું લેખકને લાગ્યું। આટલું ઓછું હોય તેમ 2 થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા। લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો। અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું। આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા। અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી નાખી તેને લેણામાંથી મુક્ત કર્યો। પ્રશ્ન 15, ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો, જવાબ 12 માસથી વરસાદ વરસ્યો નથી,
પરંતુ ગામના લોકોને આશા હતી કે જેઠ મહિનાના પાછલા 15 દિવસમાં તો વરસાદ જરૂર વરસશે, પણ મેઘરાજા જાણે રૂઠ્યા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાંથી સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં, બાળવા ક્યાં? ભૂખે માનવીઓના હાડમાંસ ગાળી નાખ્યા હતા. ડેગડેગડિયાના મહારાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી દોડ પાશેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં તે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું કે ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂંડ એટલે કે ભૂખથી ભૂંડી ભીખ છે. કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે. પ્રશ્ન 16. અંબા પટેલે ઢેલ ઘોડીની કઈ રીતે ઉછેરી હતી? જવાબ: ઢેલ ઘોડી 6 મહિનાની હતી ત્યારે ઘોડાના શોખીન આંબા પટેલ તેને પોતાને ઘેર લઈ આવ્યા. તેનું જીવની જેમ જતન કર્યું. પોતાના સગા દીકરાની જેમ તેને વાલથી ઉછેરી. તેની માટે ખાસ ભરવાડના ઝોકામાંથી 2-3 બકરી લાવીને ઘર આંગણે બાંધી રોજ બકરીનું દોઈને તેનું દૂધ ઘોડીને અપાતા. તેમની આતી કાળજીથી ઘોડીનો શારીરિક વિકાસ ઝડપથી થવા માંડ્યો. 2 વર્ષમાં તો ઘોડી પર કોઈ પણ સવારી કરી શકે તેવી તૈયાર થઈ ગઈ હતી. આંબા પટેલે તેને હોંશે હોંશે રેવાલ ચાલ શીખવી. એમ કહેવાય છે કે અસલ ઓલાદની વછેરી તો માના કોઠા એટલે કે ગર્ભમાંથી જ બધું શીખવીને જન્મતી હોય છે. ઢેલ ઘોડીએ પુરવાર કરી દીધું. ઈરેવાલ ચાલમાં એટલી નિષ્ણાંત થઈ ગઈ હતી કે તેના પર સવારી કરનાર હાથમાં દૂધનું એક ટીપું પણ નીચે ન પડે. આનો યશ આંબા પટેલના વહાલ, જતન અને ઉછેરનો દેવો ઘટે છે. વિભાગ બી. નીચેના જોડકા યોગ્ય રીતે ફરી જોડો. તો ચાલો જોઈએ. અહીં આપણને પદ્યકૃતિ આપેલી છે અને કર્તા આપેલા છે. તો પહેલું છે શિકારીને, તો એનો જવાબ છે ક. કલાપી. બીજું છે બોલીએ ના કાંઈ, તો એનો જવાબ છે અ. રાજેન્દ્ર શાહ. ત્રીજું છે હું એવો ગુજરાતી, તો એનો જવાબ છે ડ. વિનોદ જોશી. અને ચોથું છે દીકરી, તો એનો જવાબ છે બ. અશોક ચાવડા, એટલે કે જેમનું ઉપનામ છે બેદિલ. ત્યારબાદ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5મું, ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુળ ઇકોતર તાર્યારે, તો એનો જવાબ છે દર્શન. ત્યારબાદ 6ઠું, સદાય ભજનનો ખાલી જગ્યા, તો જવાબ છે વ્યાપાર. આગળ 7મું, કવિને ખાલી જગ્યાની ભ્રમણા થાય છે, તો જવાબ છે માતાની. 8મું, તમે રાજરાણીના ચીર સંગ અમે રંકનારની, જવાબ છે ચૂંદડી. આગળ નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 9. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? જવાબ: કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. પ્રશ્ન 10. કવિની દ્રષ્ટિએ ભારવાળું મુગટ એટલે શું? જવાબ: કવિની દ્રષ્ટિએ ભારવાળું મુગટ એટલે જવાબદારીવાળો. પ્રશ્ન 11. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમમાં તિલકમાં દીકરી છે. જવાબ: પ્રસ્તુત કાવ્ય પંક્તિઓમાં દીકરીનું મહત્વ પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે. પ્રશ્ન 12. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. જવાબ: હૈયામાં ગમે તેટલો દુઃખનો અગ્નિ સળગતો હોય, પણ ભાર તેનો સહેજ પણ અણસાર આવવા દેવો જોઈએ નહીં. મગજને સહેજ પર ઉગ્ર થવા દેવું નહીં. આપણે વાણી અને વર્તનમાં હંમેશા શીતળતા જ પ્રગટ કરવી જોઈએ. પ્રશ્ન 13. ચાંદલિયો લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો. જવાબ: શરદ પૂનમની રાત છે. 16 કળાએ ખીલેલા ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. આ રાત્રિએ જ સ્ત્રી પુરુષો ગરબે રમે છે. ચંદ્રની ચાંદનીમાં શીતળ થયેલા દૂધ પૌવાનો સૌ આસ્વાદ માણે છે. આગળ 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન 14. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાયે જાણે,
પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. તો જવાબ છે પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરે તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી. પોતાના દુઃખોના ગાણા ગણનારને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિ હૃદયના એટલે કે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને જે એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે તે જ સાચો વૈષ્ણવ છે. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુંક કર્યાનો ઉપકાર ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી, અભિમાન કરતો નથી. પ્રશ્ન 15. પંક્તિઓ સમજાવો. જૈન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. જવાબ કવિને ધરા સુધી કે ઊંચે ગગન સુધી જવામાં રસ નથી. તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી. કવિ કહે છે કે અહીં આ પૃથ્વી પર આપણે તો એકબીજાના મન સુધી જવું હતું, એકબીજાના દિલમાં વસવું હતું. પ્રશ્ન 16. ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોરે વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. જવાબ ગ્રામ જીવનમાં ખેતરવાડી ખેડૂતનું સાર સર્વસ્વ ગણાય છે. સવારે નાહી ધોઈને નાસ્તો કરીને ખેડૂત પોતાને ખેતરે જવા નીકળે છે. બપોર સુધી ખેતરમાં બળદને હળ સાથે જોતી કામ કરે છે. બપોરે થતાં જ પત્ની ભાથું લઈને આવી હોય, બંને સાથે બેસીને છાશ રોટલો જમે છે. સાથે ડુંગળીનો દડો કે લસણની ચટણી હોય છે. થોડીવાર મહુડીને છાય આરામ કરે છે. બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય છે. બળદ પણ આમ તેમ ફરે છે, ઘાસ ચરે છે અને થોડીવાર એ પણ આરામ કરી લે છે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય છે. શેરડી ઉગી છે તો શેરડીનો કોલું પણ ફરતો હોય. આવનાર મહેમાનોને સોના જેવો પીળો ગોળ ખાવા આપે છે અને આદુ લીંબુ નાખીને શેરડીનો રસ પાય છે. આ રીતે મહેમાનોનું સ્વાગત કરે છે. નાના બાળકો વડવાઈ પર ઝૂલતા હોય છે. આવું સુંદર દ્રશ્ય તો ગામડાના ખેતરોમાં જ જોવા મળે છે. વિભાગ સી. માંગ્યા પ્રમાણે ઉત્તર લખો, એટલે કે આ વ્યાકરણ વિભાગ છે. તો ચલો જોઈએ. પ્રશ્ન 1. સાચી જોડણી શોધીને લખો. તો અહીં આપણને આ શબ્દ કૈલાશ માટે સાચી જોડણી આપી છે, કૈલાશ. ત્યારબાદ બીજું કીર્તિ માટે, તો આપણને અહીંયા સાચી જોડણી આપી દીધી છે. ત્યારબાદ બીજું છે સાચી સંધિ લખો, તો શ્રદ્ધ વત્તા ધા, તો એને કહેવાશે શ્રદ્ધા. ત્યારબાદ નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો, તો દરિદ્ર નારાયણ માટે મધ્યમ પદલોપી સમાસ. આગળ બંને શબ્દોના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. તો અહીંયા આપણને આપ્યું છે પહેલો દિન, તો એનો અર્થ થાય છે રાંક, અને બીજો આપ્યો છે બીજો દિન, તો એનો અર્થ થાય છે દિન એટલે કે દિવસ. ત્યારબાદ આગળ જોઈએ. નીચેના વાક્યોમાં અલંકારનો પ્રકાર જણાવો. તો પહેલું એટલે કે પાંચમું, આપેલો અલંકાર ઓળખો. સંધ્યા રમે છે, ક્ષિતિજે ઉમંગે, તો જવાબ છે સજીવારોપણ અલંકાર. ત્યારબાદ યોગ્ય પ્રત્યય ઓળખાવો. તો વાર્ષિક માટે, તો જવાબ આવશે પર પ્રત્યય. ત્યારબાદ પ્રશ્ન 7. સમાનાર્થી શબ્દ લખવાના છે. પહેલું છે પૃથ્વી, તો એની માટે આપ્યું છે વસુધા, અને બીજું છે નદી, તો એની માટે આપ્યું છે સરિતા. આગળ પ્રશ્ન 8. સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો લાગણી માટે અહીંયા આપણને આપેલું છે ભાવવાચક. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ ગળે ઉતરવું, સરળતાથી સમજાઈ જવું. ત્યારબાદ કહેવતનો અર્થ બોડીને ત્યાં વળી કાંકી કેવી, જેની પાસે ખાવાનું ન હોય તેવા ગરીબ પાસે સાધન ક્યાંથી. આગળ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પ્રશ્ન 11. જેનો એક પણ શત્રુ નથી તે અજાત શત્રુ. ત્યારબાદ વિરોધી શબ્દ આપો. પ્રશ્ન 12. દુર્ગંધ, તો એની માટે આપ્યો છે જવાબ સુગંધ. 13. કર્તરી અને કર્મણી વાક્યમાં ફેરવો. તો ચાલો જોઈએ. પ્રશ્ન 13. નીચેના વાક્યને કર્તરી વાક્ય બનાવો. ચીનના લોકો વડે ડૉક્ટરને સજા કરવામાં આવતી. જવાબ ચીનના લોકો ડૉક્ટરને સજા કરતા. 14મો પ્રશ્ન. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. તો આઈ માટે અહીં આપ્યું છે અહીં. પ્રશ્ન 15. વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. વાક્ય હર્ષિતાબેન સુંદર અક્ષરે નિબંધ લખે છે. તો શું છે? સુંદર એ વિશેષણ છે જે ગુણવાચક છે. પ્રશ્ન 16. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તો વાક્ય જોઈએ. ગાડી ધીમે ધીમે ચાલે છે, તો ધીમે ધીમે એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ પ્રશ્ન 17. ધ્વનિ છૂટા પાડવાના છે. તો અહીં આપણને શબ્દ આપ્યું છે રાજચંદ્ર, કે જેની ધ્વનિ અહીંયા આપણે દેખાડી દીધી છે છૂટી પાડીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન.
વાક્યને પ્રેરક ભાવે વાક્ય રચના બનાવો. તો ચાલો જોઈએ. પ્રશ્ન 18. વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા. તો જવાબ: શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વાવડાવ્યા. આગળ પ્રશ્ન 19. પંક્તિનો છંદ ઓળખાવો. પંક્તિ: મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું. તો જવાબ છે શિખરિણી. ત્યારબાદ છંદનું બંધારણ જણાવો. તો શિખરિણી છંદનું બંધારણ અક્ષર જણાવો. તો અહીંયા બંધારણ છે 17 અક્ષર અને યતિ છે 6 અને પછી 12 અક્ષરે. ત્યારબાદ ગણ અહીંયા કીધું છે યમન સભ લગા. ત્યારબાદ વિભાગ ડી. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. પહેલું: મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ ઓલિયા વાદળ વરસે વાવમાં. તો જવાબ છે પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સરળ અને ઘમંડી માણસો વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે. વાવ કે કૂવામાંથી પાણી મેળવીને ખેડૂત ખેતી કરે છે. આ જોઈને વાવને અભિમાન થાય છે કે મારી કૃપાથી જ ખેડૂતોના ખેતરમાં મોલ લહેરાઈ રહ્યો છે. જો કે વાદળના વાવના અભિમાનને લક્ષમાં લેતા નથી. તેઓ કોઈ પણ બોલ્યા વગર એટલે કે કોઈ પણ બોલ્યા વિના જ વરસીને વાવને પાણીથી ભરી દે છે. વાદળાને લીધે જ વાવમાં પાણી ભરાય છે એવી સમજણ અભિમાનમાં રાચતી વાવમાં હોતી નથી. ઘમંડી માણસો વાવ જેવા હોય છે. તેઓ નાના નાના કામો કરવામાં નિમિત્ત બને છે, છતાં મોટી મોટી બળાશો માર્યા કરે છે અને મિથ્યાભિમાનમાં રચે છે. બીજી બાજુ મોટા પણ સરળ માણસો સારા કામો કરીને સાચા આત્મસંતોષ મેળવે છે. તેઓ પોતાના કામોની જાહેરાત કરતા નથી કે ખોટી બડાઈ કરતા નથી. આપણે પણ આપણા થકી થયેલા સારા કામોની જાહેરાતો ન કરવી જોઈએ અને તેનું અભિમાન પણ ન રાખવું જોઈએ. સંત કબીરે યથાર્થ કહ્યું છે કે નેકી કર ઓર કુએ મેં ડાલ. અથવા અહીંયા બીજો આપણને આપ્યો છે અર્થ વિસ્તાર: ઘટમાં ઘોડા થનગને આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ. તેની માટે અર્થ વિસ્તાર જોઈએ. દોહરાની પ્રસ્તુત પંક્તિઓમાં મનુષ્યની યુવાવસ્થાની વાત કવિએ કરી છે. કિશોરાવસ્થાના સ્વપ્નોને સાકાર કરવા માટે પરમાત્માએ યુવાનીમાં યૌવન પુરુષાર્થ આપ્યા છે. કવિ કહે છે કે કિશોર જ્યારે જ યુવાન બને છે ત્યારે તે ચૌવનની આંખ શું ઝંખે છે. જ્યાં કોઈ ગયું નથી, જે કોઈએ સિદ્ધ કર્યું નથી, ત્યાં જવાને તેને સિદ્ધ કરવા તે ઝંખે છે. એનામાં ઉત્સાહ છે, ધીરજ છે, પુરુષાર્થ કરવાની ત્રેવડ છે. ઘટ એટલે કે શરીર, શરીરમાં ઘોડા થનગને છે. કંઈક કરવા કે કંઈક નવું કરી બતાવવા અદમ્ય ઈચ્છાશક્તિ એનામાં સહજ ફૂટી નીકળે છે. તેને આત્મા જાણે પાંખડો થઈ ઉગવા માંડે છે. યુવાનોની એ જીવનનો મધ્યાહન છે. ત્યારે માનવી એટલે કે યુવાન મધ્યાહનના સૂર્યની જેમ તેજળી એટલે કે તેજથી પ્રબળ પ્રાણશક્તિથી તપતો હોય છે. યુવાનોના હૃદયમાં ઉલ્લાસ, ઉત્સાહ અને થનગનાટ ભર્યા હોય છે. કાંઈક કરી છૂટવાની પ્રબળ આકાંક્ષા તેના હૃદયમાં હિલોડા લેતી હોય છે. જીવનને ગૌરવ મળે એવું કંઈક કરવા યુવાનની ઝંકે છે. કહ્યું છે કે ગમે ના શેષવે ખેલ, યૌવને ના પરાક્રમ, સાધુતા નહીં વાર્ધાર કે, વ્યર્થ તો જિંદગી ક્રમ. હવે આગળ જોઈએ. અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. તો અહીંયા આપણને અહેવાલ લેખન આપ્યો છે. તેનો વિષય છે તમારી શાળામાં યોજાયેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર લખો. તો અહીંયા તમે અહેવાલ લેખન તમને આપવામાં આવ્યો છે, જે તમે જોઈ શકો છો. સરસ્વતી વિદ્યાલયનો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ વડનગર તારીખ આપી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં એટલે કે સરસ્વતી વિદ્યાલયનો વાર્ષિકોત્સવ તેમજ અનેક કાર્યક્રમો સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 18 જાન્યુઆરી 2019ના રોજ શાળાના વાર્ષિકોત્સવની ઉજવણી સવારે 9 વાગ્યે શાળાના મેદાનમાં બાંધેલા ભવ્ય મંડપ નીચે દબદબાપૂર્વક શરૂ થઈ. અતિથિ વિશેષ તરીકે વિશ્વામિત્ર આશ્રમના મુકુંદાચાર્યજી, વિશિષ્ટ મહાનુભાવોમાં DEO ઓઝા સાહેબ, સ્થાનિક કોલેજના આચાર્ય ભાવસાર સાહેબ ઉપસ્થિત હતા. ગામના પ્રતિષ્ઠિત નાગરિકો, વાલીઓ, શાળાનો સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો સભા મંડપ દીપી ઉઠ્યો હતો. મંચસ્થ મહાનુભાવોનું સન્માન કર્યા પછી દીપ પ્રાગટ્યની વિધિ થઈ. મંત્રીશ્રીએ શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. નવા 2 ઓરડા બાંધવા માટે આવેલા દાનની જાહેરાત થઈ હતી. શાળામાં કક્ષાવાર પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ, ભાઈ બહેનને તેમજ યુવક મહોત્સવની જુદી જુદી પ્રવૃત્તિઓમાં શાળાને ગૌરવ અપાવનાર ભાઈ બહેનને અતિથિ
વિશેષશ્રીના હસ્તે ઇનામો અપાયા હતા. આર પટેલે ઊંચી વાસ્કૂદમાં રાષ્ટ્રકક્ષાએ શાળાને ગૌરવ અપાવ્યું હતું. તેમનું પણ યથોચિત સન્માન કરવામાં આવ્યું હતું. જુદા જુદા વક્તાઓએ પોતાના પ્રસંગોચિત વક્તવ્યો આપ્યા હતા. અતિથિ વિશેષ શ્રી મુકંદાચાર્ય પોતાની અસ્ખલિત વાણીમાં સાંપ્રત સમયમાં જીવન શિક્ષણની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો હતો. આશીર્વચન આપતા તેમણે શાળાના વિદ્યાર્થીઓના 5 જૂથ કરી દરેક જૂથને એક વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. બપોરે સૌએ મહેમાનો સાથે ભોજન લીધું હતું અને સૌ વિખરાયા હતા. આગળનો પ્રશ્ન, નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. તો અહીંયા તમને આ ગદ્યખંડ આપેલો છે, તેનો જવાબ જોઈએ. પુસ્તક આધુનિક માનવીને આનંદ અપાનાર સૌથી શ્રેષ્ઠ સાધન છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. વિચારો, લાગણીઓ, ધબકારા, જ્ઞાન, માહિતી વગેરેના સંયોજનથી પુસ્તક બને છે. પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની જેમ પુસ્તક જ્ઞાનરૂપી ઉજાસા પાથરે છે અને આનંદ આપે છે. તેની માટે શીર્ષક છે પુસ્તક એક જાદુઈ દીવો. આગળનો પ્રશ્ન, નિબંધ લેખન છે. વિષય છે ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનું. તો એના માટે તમને અહીંયા મુદ્દા આપી દીધા છે અને એના ઉપરથી અહીં નિબંધ આપવામાં તમને આવ્યો છે. પાણીના પ્રવાહની જેમ અને ઘડિયાળના સેકન્ડ કાંટાની જેમ વહી જતું બાળપણ કે શૈશવ માનવ જીવનનો અમૃત સ્ત્રોત છે. રંગની રેલ ઉડાડતી અને નવલા તેજ પાથરી ઉષ્માભરી ઉષાસમું બચપણ આજે તો એક સુમધુર અને સુખદ સોણનું કે સંભાળનું જ બની ગયું છે. જીવનનું એ પરોળ તો પલક માત્રમાં વહી ગયું છે, પણ એના આહ્લાદકારક સંભાળના જીવનનું અણમોલ ધન બની ચૂક્યા છે. તેને અલેખીને તૃપ્તિનો ઓળકાર ખાવાનો છે, કારણ કે માણ્યું અને એનું સ્મરણ કરવું એ એક લાવો છે. માનવ બાળનું બચપણ એટલે ઓછામાં ઓછા 5 વર્ષનું પૂરેપૂરું પરાવલંબન. માતાની મમતાનું કેન્દ્ર એક બાળક છે અને બાળક માટે તો એની માં જ જગતનો આધાર છે. બાળક, કનૈયો અને યશોદા માતા એ તો ભારતીય સંસ્કૃતિના અજરામર પાત્રો છે. બાળક વાતમાં હઠ પકડે ત્યારે માતા બધા કામ પડતા મેલીને એને રીઝાવવા મનાવવા પ્રયત્ન કરે છે. આવું તો બચપણમાં જ બને ને મોટા થયા પછી તો રિસાય તોય વિચારવાનો વિચાર કરવો પડે છે. વળી રિસાયેલો કે હઠે ચડેલો બાળક અંતે ઘણા આંસુ, તોફાન અને ધમપછાડા બાદ પ્રફુલ્લ બનીને માની ગોદમાં બેઠો હોય ત્યારે જાણે છોડ પર ખીલેલું ફૂલ ન હોય એવો શોભી ઉઠે છે. શૈશવના સંસ્મરણોમાં માતા પછીનું બીજું સ્થાન બાળમિત્રોનું છે. બાળ ગોઠિયાઓ સાથે ગાળેલી એ જિંદગી ઘણા સંભાળના આજે ભલે યાદ ન હોય અને એ બાળમિત્રોના નામઠામ પણ ભલે વિસરાઈ ગયા હોય, છતાં મમતાળુ માતાની સ્નેહપૂર્ણ તકેદારીઓ છતાં ઘરમાંથી છટકીને રાહ જોતા ગોઠિયાઓની ટોળાઓની આગે વાન બનવામાં, ગામના ગોદે ઘેઘૂર વડલાના આશ્રયે અનેક રમતો રમવામાં, જળાશયોમાં તરવામાં અને ધુબા કામ કરવામાં, શિયાળે ખેતરે પોક ખાવામાં જવામાં કે ઉનાળે અન્યના આંબેથી તોડી આણેલી કાચી કેરીઓ મહેફિલો માણવામાં બાળપણના જીવનની જ્યોતિ હજી ઝળહળે છે. નિર્દોષતાને નિર્મળતા, નિડરતા અને નિખાલસતાથી ભર્યા બચપણના એ સહજ અને સ્વાભાવિક જીવનની નફી કરાઈ આજે તો ઈર્ષ્યા જ કરવી રહી. ન ભણવાની ચિંતા, ન કમાવાની ચિંતા, ન ખાવા પીવાની ચિંતા, ન માંદા પડવાની ચિંતા. બસ લૂંટાય એટલો આનંદ લૂંટવો, જાત જાતની અને ઋતુએ બદલાતી રહેતી રમતો રમવી અને રાત્રે માં કે દાદા દાદી પાસેથી પરીઓની ને જાદુગરીઓની વાર્તાઓ સાંભળવી. એ જ અમારો જીવનક્રમ હતો. આખા દિવસની દોડદાડ કરીને રખડપટ્ટીથી થાક તો એવો લાગતો કે પથારીમાં પડતાં જ ઘસઘસાટ ઊંઘ આવી જતી અને સવારમાં મોડા ઉઠીએ તોય કાંઈ ભાગ્યે જ ટોકે. પરંતુ હા, આજે શૈશવના એ મધુર સ્વપ્નો રહ્યા નથી. ગંભીરતા બધે છવાઈ ગઈ છે. જીવનના કઠોર માર્ગમાં હૃદય પણ જાણે કઠોરતા ધારણ કરી બેઠું છે. સંબંધોની પથરાયેલી જાળમાં બેચેની અનુભવાય છે. મન મુક્તિ ઝંખે છે. હૃદયને સાચા સ્નેહની તરસ લાગી છે. દંભના અંચળામાં મન મૂંઝાઈ રહ્યું છે. ભવિષ્યના માર્ગની ખબર નથી, છતાં આજે કોલાહલમાં શાંતિ શોધું છું. સાહિત્ય મારી સાધનાનો વિષય છે અને ક્યારેક એ મારા વીતેલા જીવનની યાદ તાજી કરાવે છે. એ સૃષ્ટિ કેવી મુક્ત, નિર્દોષ અને જીવનના ઉલ્લાસ ભંડાર સમી હતી. વ્યવહારના કપરા માર્ગમાં પણ મન અનેકવાર બાળપણની ઝંખના કરે છે. અંતમાં તો
હું એટલું જ કહીશ કે વીતી ગયેલું બચપણ પણ ફરી પાછું મળવા અને મળે એવી વૈજ્ઞાનિક શોધ જો થાય તો કેવી મજા આવે. પરંતુ આજે તો ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનું. એવું હું લાખ વાર બોલતું પણ ફરી બાળક ઓછું બની શકાય. તો અહીં તમને અથવામાં બીજો વિષય આપ્યો છે, હું માનવી માનવ થાઉં તો ઘણું, અને એની માટેના મુદ્દા પણ તમને આપ્યા છે. ત્યારબાદ બીજો વિષય આપ્યો છે કન્યા વિદાય, એક કરુણ અને મંગલ પ્રસંગ. એની માટેના પણ મુદ્દા તમને અહીં આપી દેવામાં આવ્યા છે. આગળની એક્ટિવિટી જોવા માટે આપેલી આ સ્ક્રીન પર એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.